Hello student, welcome to the online education from Devasya International Public School. I am Neha Patel, your biology teacher. ચલો 11th સાયન્સમાં આપણે ચેપ્ટર નંબર 5 સપુષ્પી વનસ્પતિઓમાં જે બાહ્યકાર વિદ્યા છે તે ભણી રહ્યા છીએ. આજનો આપણો લેક્ચર નંબર 4. લાસ્ટ લેક્ચરમાં આપણે મૂળના વિવિધ પ્રદેશો વિશે ભણેલા. આજનો આપણો બાહ્યકાર વિદ્યામાં જે ટોપિક ચાલે છે એ હજુ મૂળ જ છે. મૂળના મુખ્ય કાર્ય પણ આપણે ભણી ગયા છીએ. અહીંયા આજનો જે આપણે ટોપિક જોઈએ છીએ એ છે મૂળના રૂપાંતરો, બરોબર, અથવા જેને કહેવાય છે મૂળના રૂપાંતરણો. તો પહેલા તો મૂળના રૂપાંતરણો એટલે શું? આ જ ક્વેશ્ચન માટે બીજો શબ્દ, આખો જે ટોપિક છે એના માટે બીજો શબ્દ આવો પણ વાપરી શકાય, વિશિષ્ટ કાર્યો. આપણે જે આગળ જોયેલા ચાર એ મૂળના મુખ્ય કાર્ય હતા. એનો મતલબ કે કોઈ પણ પ્રકારનું મૂળ હોય આ ચાર કાર્ય કરતું જ હોય. કયા ચાર કાર્યો હતા યાદ કરો? એક શોષણ, જે પાણી અને ખનિજ તત્વોનું શોષણ કરે છે. સેકન્ડ શું હતું? આધાર આપવો એટલે કે સ્થાપન. ત્રીજું પોષક દ્રવ્યોનો સંગ્રહ કરવો. અને ફોર્થ વૃદ્ધિ નિયામકોનું સંશ્લેષણ કરવું. એ જે ચાર કાર્યો છે એ મૂળના મુખ્ય કાર્યો છે. અહીંયા જે જોઈએ છીએ મૂળના વિશિષ્ટ કાર્યો. અને જ્યારે મૂળ કોઈ વિશિષ્ટ કાર્ય કરતું હોય તો એ મૂળ એ કાર્ય કરવા માટે પોતાની જાતમાં કંઈક ફેરફાર લાવે છે. અને જાતમાં ફેરફાર લાવ્યા, પોતાની રચનામાં હોય કે ક્રિયામાં જે પણ ફેરફાર લાવે છે એને આપણે શું કહીશું? રૂપાંતર થયું કહેવાય. એટલે આપણે આ જે ટોપિક ભણીએ છીએ એ તમને મૂળના વિશિષ્ટ કાર્યો એમ પણ પૂછાઈ શકે, અથવા મૂળના રૂપાંતરણો એમ પૂછે તો પણ, અથવા બંને ભેગો ટોપિક લઈ અને મૂળના વિશિષ્ટ કાર્યો માટેના રૂપાંતરણો સમજાવો તો અહીંયા આપણે ટોપિક લખવાનો રહે. અહીંયા તમે મુખ્ય 3 વિશિષ્ટ કાર્ય માટેના રૂપાંતરણ આપેલા છે. પહેલાં આપણે ટેક્સ્ટબુકમાં લઈશું, પછી વધારાના પોઈન્ટ છે એ પણ અહીંયા આપણે કવર કરીશું. તો ટેક્સ્ટબુકમાં પહેલો જે ટોપિક આપ્યો છે એ કયા વિશિષ્ટ કાર્ય માટેનું રૂપાંતર છે? ખોરાક સંગ્રહ માટેનું રૂપાંતર. અહીંયા સ્ટુડન્ટ ખાસ ધ્યાન રાખો કે જ્યારે પણ તમે કોઈ પણ પ્રકારનું રૂપાંતરણ જુઓ તો કદાચ બધા ટોપિક તમને ટેક્સ્ટબુકમાં ન પણ આપેલા હોય, પણ હંમેશા આપણે શું ધ્યાન રાખવાનું કે પહેલો ક્વેશ્ચન આપણને એ થવો જોઈએ કે આવું રૂપાંતર થાય છે કેમ. દરેક મૂળ ખોરાક સંગ્રહ માટે રૂપાંતર નથી કરતું, તો ખોરાક સંગ્રહ માટે રૂપાંતર થાય છે તો પહેલો પ્રશ્ન કેમ થાય છે, કયો ભાગ કરે છે, એ બંને પ્રશ્ન આપણને થવા જોઈએ. તો પહેલો પ્રશ્ન કે ખોરાકનો સંગ્રહ કેમ થાય છે. ચલો, વનસ્પતિમાં ખોરાકનું નિર્માણ કયા ભાગમાં થાય છે? પર્ણમાં. ત્યાંથી અન્નવાહક પેશી દ્વારા વહન પામી અને જે ખોરાક છે એ ક્યાં સુધી પહોંચે? મૂળ સુધી પહોંચે. અને મૂળ એ તૈયાર ખોરાકનો ઉપયોગ કરે છે. પાણી અને ખનિજ તત્વો તો એ શોષી શકે છે. અને જે કાર્બનિક પોષક દ્રવ્યો એટલે કે પર્ણમાં તૈયાર થયેલો ખોરાક એ અન્નવાહક પેશી દ્વારા મેળવે. પરંતુ અમુક વનસ્પતિમાં આ જે મૂળ છે એ મેળવેલો ખોરાક એનો સંગ્રહ કરે છે. તો કેમ સંગ્રહ કરે? કે જ્યારે કોઈ પરિસ્થિતિ અનુકૂળ નથી, વિપરીત પરિસ્થિતિ છે, કે જે સમયે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરી શકતી નથી, પોતાનો ખોરાક જાતે બનાવી શકતી નથી. કેવી કન્ડિશન હોય? કદાચ કોઈ વાર પ્રકાશની ગેરહાજરી હોય, પાનખર ઋતુ હોય, દરમિયાન પર્ણની ગેરહાજરી હોય, એ સમયે એ વનસ્પતિને જીવંત રહેવા માટે જે ખોરાકની જરૂર પડે તો ઓલરેડી અગાઉથી અમુક મૂળ શું કરે છે કે ખોરાકનો સંગ્રહ કરીને રાખે છે. અને આવો સમય જ્યારે પણ આવે ત્યારે એ ખોરાકને અન્નવાહક પેશીમાંથી વહન પામી અને વનસ્પતિના અન્ય ભાગો સુધી મોકલે છે. બરોબર? તો આ થયો આપણો આ ટોપિક કે ખોરાક સંગ્રહ માટેનું રૂપાંતરણ કેમ થાય છે એ. હવે જુઓ કે મૂળમાં પણ આપણે જે મૂળના મુખ્ય 2 પ્રકારો જોયા, સોટી મૂળ અને તંતુ મૂળ. એ બંનેમાં જે ખોરાક સંગ્રહ થાય છે એ અલગ અલગ ઉદાહરણ સાથે લઈશું. પહેલું ઉદાહરણ અહીં આપણે જોઈએ છીએ એ ગાજર અને સરગમ એટલે કે બીટ. એ સોટી મૂળનું ખોરાક સંગ્રહ માટેનું રૂપાંતર છે. જો અહીંયા ફિગર દોરીને તમને બતાવું છું. આ જમીનનું લેવલ છે, ઉપર ધારો કે આ ગાજરના પર્ણની રચના છે. આ રીતે ગાજરમાં શંકુ આકાર ખોરાકનો સંગ્રહ થાય છે. તો આ જે છે એ સોટી મૂળ છે. સોટી મૂળનો મતલબ કે જ્યારે પ્રાથમિક મૂળ એની શાખાઓ કરતાં વધુ લાંબુ અને મજબૂત વિકસે તો આપણે મૂળને શું કહીશું? સોટી મૂળ. તો અહીંયા સોટી મૂળ જે મુખ્ય જે પ્રાથમિક મૂળ હતું એ જ ખોરાક સંગ્રહ કરે છે. બીજી વસ્તુ કે જ્યારે મૂળ ખોરાક સંગ્રહ કરે ત્યારે એ સમયે
ખોરાકના સંગ્રહને કારણે એ થોડું માંસળ અને દળદાર બને છે, બરોબર. તો અહીંયા આપણે જે ગાજરની રચના જોઈએ છે એનો આકાર છે શંકુ આકાર. સોટી મૂળ તો છે જ, પણ કયા આકારનું બને છે? એ શંકુ આકારનું, બરોબર. એ જ રીતે તમને સરગમ એટલે કે જે બીટનું ઉદાહરણ આપ્યું છે એમાં આ એનો હવાઈ ભાગ છે. એમાં આકારમાં એવું થાય છે કે મૂળનો શરૂઆતનો ભાગ તરત જ વધુ પડતો ખોરાકનો સંગ્રહ કરી અને આ રીતે ભ્રમરાકાર અથવા ગોળાકાર રચનાનું નિર્માણ કરે અને પછી એમાંથી લાંબી દોરી જેવી રચનાનું શું થાય? એ નિર્માણ થાય. આ સોટી મૂળ જ છે કે જેના પર ખોરાક સંગ્રહ થયેલો હોય, બરોબર છે. તો આ બંને એ સોટી મૂળના ખોરાક સંગ્રહ માટેના રૂપાંતર છે. પરંતુ ગાજર છે દેખાવમાં શંકુ આકાર છે અને બીટ અથવા જેને સરગમ કહીએ એ દેખાવમાં કેવું છે? ભ્રમરાકાર છે. આ બંને સોટી મૂળના ખોરાક સંગ્રહ માટેના રૂપાંતર છે. અહીંયા તમને બે ઉદાહરણ આપ્યું છે. ત્રીજું, જે મૂળો છે એ પણ ખાસ એક્સ્ટ્રા બીજો પોઈન્ટ, મૂળો છે એ પણ સોટી મૂળનું જ ખોરાક સંગ્રહ માટેનું રૂપાંતર છે, પરંતુ એમાં આકારમાં થોડો ડિફરન્સ છે. એમાં આ રીતે એકદમ શંકુ આકાર ન થતા થોડી રચના સળંગ વધારે ખોરાક સંગ્રહ કરી અને પટ્ટી જેવી બને અને પછી પોઈન્ટ રહે છે. તો આ આકારને આપણે ત્રાકાકાર કહીશું, બરોબર છે. તો અહીંયા ખાસ ધ્યાન રાખો કે આપણે 3 ઉદાહરણ જોયા. આ બે તમને ટેક્સ્ટબુકમાં આપેલા છે અને મૂળો કે જે ત્રાકાકાર છે એ ટેક્સ્ટબુકમાં નથી આપેલું, પણ છતાં પણ ક્યાંક ક્વેશ્ચનમાં પૂછાય તો આ ત્રણેય એ ખોરાક સંગ્રહ માટેના કયા? સોટી મૂળના રૂપાંતરો છે, બરોબર. તમારે જ્યારે લખવાનું રહેશે ત્યારે બે જ લખવાના રહેશે અને આ બે આકાર પણ તમે ધ્યાનમાં લેશો. ચલો, નેક્સ્ટ જે ખોરાક સંગ્રહ માટેનું રૂપાંતર છે એ કયા પ્રકારના મૂળનું છે? અસ્થાનિક મૂળ અથવા જેને આપણે કહીએ તંતુ મૂળનું ખોરાક સંગ્રહ માટેનું રૂપાંતર છે. અને એનું ઉદાહરણ તમને આપેલું છે સક્કરિયા. અહીંયા સક્કરિયામાં કઈ રીતે થાય છે? આ એનો હવાઈ ભાગ છે. એના જે મૂળ છે એમાં એકલ દોકલ ખોરાક સંગ્રહ થઈ અને અનિયમિત આકારના બને. 1 કે 2 આ રીતે ખોરાક સંગ્રહ કરી અને અનિયમિત આકારની રચના જોવા મળે. તો સક્કરિયું છે એમાં કયો આકાર જોવા મળે છે? અનિયમિત આકાર જોવા મળે છે. હવે જો કે જે સક્કરિયામાં જ્યારે તંતુમય મૂળ ખોરાક સંગ્રહ કરે છે તો એના માટે એક શબ્દ વાપરીશું જે ટેક્સ્ટબુકમાં તમારે નથી. એ મૂળને આપણે કેવું મૂળ કહીશું? શાકંદ મૂળ કહીશું. ખાસ ધ્યાન રાખો, શાકંદ મૂળ એટલે શું? જ્યારે અસ્થાનિક મૂળ અથવા તંતુ મૂળ ખોરાક સંગ્રહ કરી અને દળદાર બને તો એવા મૂળને આપણે શાકંદ મૂળ કહીશું. તમને ઉદાહરણમાં સક્કરિયું આપેલું છે અને સક્કરિયામાં આ રીતે સિંગલ અથવા ડબલ, સિંગલ ડબલ એ રીતે ઓલ્ટરનેટ પણ ન હોઈ શકે, ઘણીવાર કન્ટિન્યુ ડબલ પણ હોય. એ રીતે અનિયમિત આકારના જે તંતુમય મૂળ છે એ ખોરાક સંગ્રહ કરી અને આ રીતે રચના બનાવે છે. પરંતુ અહીંયા જે સક્કરિયામાં આ રચના બની એને આપણે સરળ શાકંદ મૂળ કહીશું. કેમ? બીજું એક અન્ય ઉદાહરણ તમને આપેલું નથી, ડાહલિયા અથવા શતાવરી. એમાં શાકંદ મૂળ જ છે, આ એનો હવાઈ ભાગ છે અને આ રીતે એનું જે તંતુમય મૂળ હોય એ બધા જ મૂળ ખોરાક સંગ્રહ અનિયમિત આકારના કરી અને આ રીતે ગોઠવાય છે. જો રચનામાં બંનેમાં તમને ડિફરન્સ દેખાશે. આમાં શું થાય છે? એકલ દોકલ આ રીતે ખોરાક સંગ્રહ થાય છે અનિયમિત આકારના અને અહીંયા આ રીતે બધા જ મૂળ એક સાથે ખોરાક સંગ્રહ બની અને ગુચ્છાકાર રચના બનાવે છે. તો અહીંયા અન્ય તંતુમય મૂળનું ખોરાક સંગ્રહ માટેનું રૂપાંતર છે એટલે શાકંદ મૂળ તો કહીશું, પરંતુ આને આપણે ગુચ્છાદાર શાકંદ મૂળ કહીશું, બરોબર છે. તો અહીંયા શાકંદ મૂળના બે પ્રકાર, કે સરળ શાકંદ મૂળ કે જે સક્કરિયામાં થાય છે અને ગુચ્છાદાર શાકંદ મૂળ, બરોબર. પણ તમને ટેક્સ્ટબુકમાં એક જ ઉદાહરણ એનું આપેલું છે, સક્કરિયાનું આપ્યું છે. અહીંયા શતાવરી અથવા ડાહલિયા નામની જે વનસ્પતિ છે એમાં જે જોવા મળે છે એ કયું છે? ગુચ્છાદાર શાકંદ મૂળ છે. તો અહીંયા આપણે ખોરાક સંગ્રહ માટેના બંને પ્રકારના મૂળ, સોટી મૂળ અને તંતુ મૂળ, એનું રૂપાંતર પૂર્ણ થાય છે. તો આ થયું એક વિશિષ્ટ કાર્ય માટે મૂળમાં જોવા મળતું રૂપાંતર. નેક્સ્ટ જોઈએ કયા કાર્ય માટે છે?
યાંત્રિક આધાર માટેનું મૂળનું રૂપાંતર. ચલો એમાં તમને પહેલા ઉદાહરણ પર જાઓ. ઉદાહરણ પરથી આપણે મૂળના પ્રકાર જોઈશું. પહેલું ઉદાહરણ જે તમારું છે એ છે વળની વળવાઈ. બધાએ વળની વળવાઈ જોઈ જશે. ચલો શું છે? અને પહેલો પ્રશ્ન કે યાંત્રિક આધાર માટેનું રૂપાંતર કેમ જોવા મળે? ખોરાક સંગ્રહ વખતે જ મેં કહ્યું કે પહેલો પ્રશ્ન એમ જ થવો જોઈએ કે આવું રૂપાંતર કેમ થાય છે. તો આમાં પણ આપણો પહેલો પ્રશ્ન એ જ હોવો જોઈએ કે યાંત્રિક આધાર માટે આપણે જે પણ ઉદાહરણ જોઈએ છે એમાં આ પ્રકારનું રૂપાંતરણ કેમ જોવા મળે છે. હવે વળ બધાએ જોયેલો હશે કે જેનું થડ કેવું હોય છે? ખૂબ જ મજબૂત હોય છે. તો એને આધારની શું જરૂર? થડ પોતે કેટલું ખાસું વળનું જે મેઇન થડ હોય છે ખૂબ જ પહોળું અને મજબૂત હોય છે, તો એને આધારની જરૂર રહેતી નથી. ચલો તો વળવાઈનું નિર્માણ કેમ થાય છે? કે જે વળ છે એની જે શાખાઓ નીકળે છે એ હંમેશા આ રીતે પહોળી થઈ અને પેરેલલ ગોઠવાય છે. જ્યારે શાખાઓ આમ ગોઠવાય છે, બીજું કે એની જે શાખાઓ છે ખૂબ જ મજબૂત છે, વજનમાં ભારે છે. થડ તો મજબૂત છે જ, પણ એની શાખાઓ જે બંને બાજુ પહોળું હંમેશા વળ છે આમ ફેલાય, વધારે લંબાઈ કરતાં પહોળાઈમાં વધારે ફેલાય, તો એની શાખાઓ આમાં સમક્ષિતિજ જાય અને શાખાઓ છે એનું વજન ખૂબ જ વધારે હોય, તે પોતાના જ ભાર નીચે નમી ન પડે એટલે ધારો કે આ કોઈ એક શાખા જાય છે તો એમાંથી એની ગાંઠ શાખા પરથી જેના મૂળ ઉદ્ભવે અને એ મૂળ ખૂબ જ મજબૂત હોય, ખૂબ જ જાડા હોય અને જમીનમાં જઈ અને આ શાખાને ટેકો આપે છે. એટલે આપણે સ્તંભ જેવા બને છે, થાંભલા જેવા, એટલે આ મૂળને શું કહીશું? સ્તંભ મૂળ. બરોબર છે? વળની વળવાઈ એ સ્તંભ મૂળ છે. જો આનું ઉદાહરણ જોયું હોય તો ગુજરાતમાં કબીરવડ જો કોઈ જોયેલો હોય, કબીરવડ છે એમાં એની વળની વળવાઈઓ એટલી બધી ફેલાઈ ગઈ છે, આખો વડ એટલો ફેલાયો છે અને એટલી બધી વળની વળવાઈઓ છે અને વળવાઈઓ સ્તંભ જેવી બની અને એટલી બધી પહોળી બની ગયેલી છે કે તમે મુખ્ય થડ કયું એ શોધી ન શકો. બરોબર? તો જ્યારે પણ તમે જાઓ તો આ તમે સારી રીતે ત્યાં જોઈ શકો છો. તો આ મૂળ કયા? સ્તંભ જેવા બને છે એટલે એ મૂળને શું કહીશું? આપણે સ્તંભ મૂળ કહીશું. ચલો નેક્સ્ટ જે ઉદાહરણ છે એ આપેલું છે શેરડી અને મકાઈ. હવે અહીં તો તમને પ્રશ્ન થયો કે વળની વળવાઈ મજબૂત બહુ ભારે હતી શાખાઓ એટલે એને ટેકો આપવા માટે આની જરૂર પડી. ફરી અહીંયા એ જ પ્રશ્ન કે શેરડી અને મકાઈ એ તો જુઓ કે એટલું બધું કંઈ ભારે વનસ્પતિ નથી, તો એને કેમ યાંત્રિક આધારની જરૂર પડે છે? તો અહીંયા સમજીએ કે જે અહીંયા ધારો કે હું તમને મકાઈનું ઉદાહરણ સમજાવું છું કે મકાઈ કે શેરડી કોઈ પણ લઈ લો, આ રીતે લાંબી રચના જોવા મળે. બરોબર? પરંતુ અહીંયા પ્રોબ્લેમ એ છે કે એના જે અસ્થાનિક મૂળ છે એ ખૂબ ઊંડા જતા નથી. જમીનમાં ખૂબ જ છીછરા અસ્થાનિક મૂળ હોય છે. એટલે જ્યારે અસ્થાનિક મૂળ છીછરા છે અને આ વનસ્પતિ લંબાઈમાં વધે તો ઘણીવાર એવું થાય કે પવનને કારણે અથવા કોઈ ધક્કાને કારણે વનસ્પતિ અહીંથી ઉખડી જાય. બરોબર? તો એ સમયે વનસ્પતિને કોઈ આધારની જરૂર પડે છે. તો અહીંયા આપણા પહેલા પ્રશ્નનું સોલ્યુશન કે શેરડી અને મકાઈમાં યાંત્રિક આધારની જરૂર કેમ પડે છે? રીઝન શું? કે એના જે અસ્થાનિક મૂળ છે એ પ્રમાણમાં ખૂબ જ કેવા છે? છીછરા છે એટલે. ચલો તો ક્યાંથી આ મૂળ ઉદ્ભવે? જો અહીંયા મેં બધી ગાંઠ દર્શાવેલી છે. ગાંઠ આપણને ખબર છે પ્રકાંડનો એ ભાગ કે જ્યાંથી પર્ણની ઉત્પત્તિ થાય એને આપણે શું કહીશું? ગાંઠનો ભાગ કહીશું. તો પ્રકાંડની જે ગાંઠો છે એમાં જમીનની જે નજીકની ગાંઠ, ઘણી ગાંઠો આ રીતે હોઈ શકે, પણ પ્રકાંડની જમીનના લેવલની જે સૌથી નજીકની ગાંઠ છે એમાંથી અસ્થાનિક મૂળ ઉદ્ભવશે અને આ મૂળ આ રીતે ત્રાંસા લાંબા આ રીતે જઈ અને જમીનમાં પ્રવેશી, ત્રાંસા જાય છે આ રીતે જમીનમાં પ્રવેશે અને આ રીતે વનસ્પતિને, જે લાંબી વનસ્પતિને એને શું આપશે? ટેકો આપશે. બરોબર? તો અહીંયા આ મૂળ છે એનું નામ શું કહીશું આપણે? અવલંબન મૂળ. સેમ વસ્તુ શેરડીમાં પણ જોવા મળે છે, સેમ વસ્તુ મકાઈમાં પણ જોવા મળે છે કે પ્રકાંડની જમીનની નજીકની ગાંઠમાંથી ત્રાંસા લાંબા મૂળ ઉદ્ભવી અને એને શું આપે છે? ટેકો આપે છે. બરોબર? તો અહીંયા આપણા બીજા કાર્ય માટેનું રૂપાંતર થયું. કયું? યાંત્રિક આધાર માટેનું રૂપાંતર. બરોબર? ચલો હવે જે નેક્સ્ટ ત્રીજું વિશિષ્ટ કાર્ય છે એ શેના માટેનું? શ્વસન માટેનું રૂપાંતર. તો પહેલા તો શ્વસન એટલે શું? ચલો ખબર છે બધાને? ઓક્સિજન લેવો અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવો, તો એ પ્રક્રિયાને શું કહીએ? શ્વસન કહીએ. વનસ્પતિમાં
શ્વસન દરમિયાન શું થાય છે, તો મોટાભાગે લોકો એમ કહે કે વનસ્પતિમાં શું થાય, શ્વસનમાં શું લે, CO2 લે છે અને O2 બહાર કાઢે છે. તો એ તદ્દન ખોટી વાત છે. વનસ્પતિ પણ શ્વસન કરે ત્યારે વનસ્પતિ O2 જ લે છે અને CO2 જ બહાર કાઢે છે. પરંતુ વનસ્પતિ જ્યારે પ્રકાશ સંશ્લેષણ કરે છે તો એ પ્રક્રિયા દરમિયાન એ CO2 ગ્રહણ કરે છે અને O2 મુક્ત કરે છે. બરોબર. હવે અહીંયા ફરી પાછો પ્રશ્ન એ છે કે શ્વસન માટે કોઈ રૂપાંતરણની જરૂર કેમ પડે છે. ઓકે, એવી વનસ્પતિ કે જે દલદલ પ્રદેશમાં ઉગે છે. પહેલાં તો દલદલ પ્રદેશ એટલે શું, કે એવી જમીન કે જે પાણીથી જળતરબોળ રહેતી હોય, કાદવ કીચડવાળી જમીન કે જ્યાં પાણી ક્યારેય સુકાતું ન હોય. દરિયા કિનારાની નજીકની જમીન છે કે જ્યાં સતત પાણીનું લેવલ ઊંચું રહેતું હોય અને કાદવ અને કીચડ પાણી સતત એ જમીન પર ભરાઈ રહેતું હોય. તો થાય છે શું, ધારો કે આ જમીનનું લેવલ છે, અહીંની જમીન છે, બરોબર, પણ ઉપર સતત પાણીનું લેયર આ રીતે અહીંયા છવાયેલું છે. અહીંયા વનસ્પતિ છે, બરોબર. તો એના કારણે શું થાય છે કે વનસ્પતિ શ્વસન કરી શકતી નથી. હવે જુઓ, શ્વસન માટે હંમેશા આપણે ક્યારેય પણ કૃષિ ક્ષેત્રે, ખેતીમાં જુઓ અથવા ઘરે પણ ગાર્ડનિંગ કરતા હોય તો શું કરીએ છીએ કે રેગ્યુલર પાણી આપણે એમાં નાખતા હોય તો અમુક સમય માટે પાણી ન નાખીએ, એકાદ દિવસ જમીનને સુકાવા દઈએ અને પછી જમીનને ઊંચી નીચી કરે છે ગાર્ડનર. અથવા ખેતીમાં પણ તમે જુઓ તો હળ ચલાવી અને જમીનને ઊંચી નીચી કરવામાં આવે છે, ખોલી કરવામાં આવે છે. તો એ રીઝન શું કે એના કારણે જે જમીન છે એના છિદ્રો ખુલે, જગ્યા થાય અને એ દ્વારા ઓક્સિજન છે એ જમીનમાં પ્રવેશે અને મૂળ છે એને ઓક્સિજન શું થાય, મળી રહે. પણ અહીંયા દલદલ પ્રદેશમાં જે વનસ્પતિ થાય છે એ સુકાતી નથી. જમીન એની ક્યારેય સતત જમીન ઉપર સતત શેનું લેયર રહે, પાણીનું લેયર જળવાઈ રહે. એને કારણે શું થાય છે કે ક્યારેય એમાં ઓક્સિજન ડાયરેક્ટ પ્રવેશી શકતો નથી. તો એ સમયે આવી વનસ્પતિમાં એના જે મૂળ છે, અંદર જે જમીનમાં મૂળ છે, એ મૂળની શાખાઓમાંથી આ રીતે મૂળ ઉદ્ભવે છે. ચલો, આ જે મૂળ ઉદ્ભવ્યા છે એ જે મુખ્ય મૂળના લક્ષણો કરતા વિરુદ્ધ પ્રકૃતિ દર્શાવે છે. જો સામાન્ય રીતે મૂળ કઈ રીતે ઉગે છે, અધોગામી, ધન ભૂવર્તી, ધન જલાનુવર્તી અને ઋણ પ્રકાશાનુવર્તી. અહીંયા આ મૂળ જુઓ કેવા છે, ઉપરની સાઈડ ઉગે છે એટલે ઋણ જલાનુવર્તી, ઋણ ભૂવર્તી, ધન પ્રકાશાનુવર્તી. જે મૂળ આ રીતે ઉગવા જોઈએ એના બદલે વિરુદ્ધ દિશામાં મૂળ બહાર નીકળે છે. બીજું, આ મૂળ કેવા હોય છે, થોડા જાડા, પોચા અને ખૂબ જ છિદ્રિષ્ટ રચના ધરાવતા હોય, ખૂબ જ સૂક્ષ્મ છિદ્રો ધરાવે છે. તો શું થાય છે કે આ છિદ્રો દ્વારા ઓક્સિજન આમાં પ્રવેશે અને એ ઓક્સિજન આ મૂળ દ્વારા આ વનસ્પતિને શું થઈ જાય, પ્રાપ્ત થઈ જાય. બરોબર. તો અહીંયા જે આ મૂળ ઉદ્ભવ્યા એ મૂળને કયા મૂળ કહીશું, શ્વસન મૂળ. બધાના નામ પણ યાદ રાખીશું. અને અહીંયા તમને એક ઉદાહરણ આપ્યું છે, શ્વસન મૂળ. અને અહીં તમને એક ઉદાહરણ આપ્યું છે ટેક્સ્ટ બુકમાં, રાઇઝોફોરા. આના સિવાય એક બીજી પણ વનસ્પતિનું નામ અહીં લખું છું, દીવાર નામની વનસ્પતિ છે કે જે પણ આ રીતે દલદલ પ્રદેશમાં થાય છે અને એમાં પણ આ જ રીતે શ્વસન મૂળ ઉદ્ભવે છે. તમે તમારી ટેક્સ્ટ બુકમાં પણ આની ફિગર આપેલી છે જે તમે જોઈ શકો છો. બરોબર. તો અહીંયા આપણે ખોરાક સંગ્રહ, યાંત્રિક આધાર અને શ્વસન જેવી પ્રક્રિયા માટેના વિશિષ્ટ કાર્ય માટેના મૂળના રૂપાંતરણો થાય. તમારી એનસીઈઆરટીની ટેક્સ્ટ બુક છે એમાં ટોટલ આટલા જ રૂપાંતરણો આપેલા છે. બરોબર છે. હવે જ્યારે પણ તમે આગળ ટોપિકમાં જાઓ છો તો એક્સ્ટ્રા જે પણ પોઈન્ટ છે એ આપણે કવર કરી લઈએ છીએ, પણ જ્યારે પણ તમને થિયરીમાં એનસીઈઆરટી ટેક્સ્ટ બુક પૂછાય છે તો પહેલાં આપણે આટલા ટોપિક લઈશું. ચલો, અત્યાર સુધીમાં આપણે જે 3 વિશિષ્ટ કાર્ય માટેના રૂપાંતર જોયા એ તમારા એનસીઈઆરટી ટેક્સ્ચ્યુઅલ છે. પણ જ્યારે પણ આપણે 11th સાયન્સનો અભ્યાસ કરીએ છીએ તો જે નીટને લગતા ટોપિક છે
એના માટે કોઈ અલગથી લેક્ચર ન લેતા જે તમારો ટોપિક આવતો હોય એમાં સાથે સાથે જો કોઈ એક્સ્ટ્રા પોઈન્ટ હોય તો એ એડ કરતા રહીશું. અને જો એવું કંઈ લાગે તો ચેપ્ટર પૂરું થાય પછી કંઈ એક્સ્ટ્રા પોઈન્ટ હોય તો આપી દઈશું. એટલે એવું થશે કે જ્યારે તમારું 11th એક ચેપ્ટર કમ્પ્લીટ થશે તો સાથે લગભગ નીટને લગતા એક્સ્ટ્રા જે ટોપિક છે એ પણ જોડે જોડે પૂરા થતા જશે. એટલે સાથે જ તમારી નીટની તૈયારી થઈ જશે. બરોબર. તો આપણે જે 3 મૂળના રૂપાંતરણો જોયા હતા, ખોરાક સંગ્રહ માટેના, યાંત્રિક આધાર માટેના અને શ્વસન માટેના, એ તમારા ટેક્સ્ટબુકના છે. એક્સ્ટ્રા જે આપણે હવે જોઈએ છીએ, અહીંયા નંબર હું કન્ટિન્યુ જ આપું છું. બરોબર છે. 4th જે નંબર છે એ આરોહણ માટેનું મૂળનું રૂપાંતર છે. પહેલાં તો આરોહણ એટલે ચડવું. કેમ જરૂર પડે? તો અમુક વનસ્પતિ છે એના પ્રકાંડ નબળા છે. જે વનસ્પતિઓને આપણે સામાન્ય રીતે વેલા કહીએ છીએ, વેલામાં શું થાય, ટટ્ટાર પ્રકાંડ રહી શકતું નથી. એટલે એને કોઈ આધાર જોઈએ ચડવા માટે. આરોહણ એટલે ચડવું, માત્ર આરોહણ માટે ચડે છે. બરોબર. તો અમુક વનસ્પતિ છે કે જે અન્ય કોઈ પણ આધાર, અને પહેલાં તો ઉદાહરણ જોઈએ કે અડુની વેલ એમાં છે. અડુની વેલ એટલે કે ઘરે તમારે જે મની પ્લાન્ટ થાય છે એ જો એ પ્રકારની વનસ્પતિ છે કે અન્ય આધાર ઉપર ચડે છે. હવે અન્ય આધાર ઉપર ચડવા માટે એને આધારમાં કોઈ પણ હોય, દિવાલ હોય, કોઈ પણ લાકડું હોય, કોઈ થાંભલો હોય, કોઈ પણ આધાર પર મની પ્લાન્ટ ચડી શકે છે. તો એને એના પર ચડવા માટે એ પોતાનું જે ગાંઠ અને આંતરગાંઠ છે એના ભાગોમાંથી શ્લેષ્મ એટલે કે ચીકણો પદાર્થ ધરાવતા મૂળ ઉત્પન્ન કરે છે કે જે પદાર્થને કારણે જે આધાર હોય એની સાથે એ ચોંટી જાય અને એ રીતે પછી તે ઉપર ચોંટી શકે, આગળ વધી શકે. બરોબર. તો અહીંયા જે મૂળ ઉત્પન્ન થાય એને આપણે આરોહી મૂળ અથવા શ્લેષ્મી મૂળ કહીશું. નેક્સ્ટ જે રૂપાંતર છે એ કયા કાર્ય માટેનું? પ્રકાશ સંશ્લેષણ માટેનું. બરોબર. કેમ જરૂર પડે? ગળો જેવી વનસ્પતિ, ગળો આયુર્વેદિકમાં ઉપયોગી વનસ્પતિ છે. ગળો એવી વનસ્પતિ છે કે એક તો એ ઝડપથી ખૂબ જ ઝડપી વૃદ્ધિ પામે છે. બીજું કે એના પ્રમાણમાં એમાં પર્ણની સંખ્યા ઓછી હોય છે. તો પર્ણ દ્વારા જ એનું પ્રકાશ સંશ્લેષણ થાય, પરંતુ એટલું એ પૂરતું નથી એના વૃદ્ધિ માટે. તો એને એક્સ્ટ્રા વધારે પ્રકાશ સંશ્લેષણ કરવાની જરૂર પડે છે. તો એ સમયે એના પ્રકાંડ પરથી, કયા ભાગ પરથી? પ્રકાંડ પરથી હવામાં લટકતા એવા પોચા લીલા કલરના નીલરસ ધરાવતા મૂળ ઉત્પન્ન થાય અને એ મૂળ પ્રકાશ સંશ્લેષણ કરી અને ખોરાકની જરૂરિયાત પૂરી કરે. તો અહીંયા એ મૂળને નામ આપવામાં આવે છે પરિપાચી મૂળ અથવા પ્રકાશ સંશ્લેષણ કરે છે એટલે પ્રકાશ સંશ્લેષી મૂળ. બરોબર. જે નેક્સ્ટ એક કાર્ય છે એ કયા કાર્ય માટેનું? ભેજ શોષણ માટે. ફરી એની જરૂર કેમ પડે? ભેજ એટલે અહીંયા પાણીનો જ એક ભાગ છે. તો સામાન્ય રીતે વનસ્પતિનું જે મુખ્ય મૂળ છે એ જ જમીનમાંથી પાણી શોષી લે છે. બરોબર. પરંતુ અહીંયા ઓર્કિડ જેવી વનસ્પતિ છે. ઓર્કિડ સામાન્ય રીતે જંગલમાં અન્ય વૃક્ષો પર પરરોહી તરીકે વિકસે છે. તો એ વનસ્પતિનો જમીન સાથેનો સંપર્ક ઓછો હોય છે એટલે એને જરૂરી પાણી એમાંથી પૂરું પડતું નથી. એટલે એ વનસ્પતિમાં એની શાખાઓ પરથી હવામાં લટકતા જાડા છિદ્રિષ્ટ મૂળનું નિર્માણ થાય અને એ મૂળ છે એમાં ભેજના શોષણ માટે ચોક્કસ પ્રકારની પેશી હોય. તો અહીંયા એના જે ભેજગ્રાહી મૂળ હોય એનો તમે છેદ લો તો આ રીતે એની બહારની બાજુએ આ બહુકોણીય આકાર ધરાવતી અને એકથી વધુ સ્તરોમાં ગોઠવાયેલા કોષો આવેલા હોય અને અહીંયા જે પેશી બને એ પેશીનું નામ છે વેલામિન પેશી. આ જે પેશીના કોષો છે એ હવામાંથી ભેજનું ગ્રહણ કરી અને જે ભેજની ઓર્કિડની જરૂરિયાત છે એ શું કરે છે? પૂરી કરે છે. તો આ મૂળને ભેજગ્રાહી મૂળ અથવા પરરોહી મૂળ કહે છે. બરોબર. હવે બીજું એક રૂપાંતર છે એ શેના માટેનું છે? પરોપજીવન માટેનું. તો સૌપ્રથમ પરોપજીવન એટલે શું? જો પરરોહી એટલે અન્ય વનસ્પતિ પર આરોહણ કરતી વનસ્પતિ, પરોપજીવી અન્ય વનસ્પતિ પર પોષક દ્રવ્ય માટે જ્યારે નભે તો એવી વનસ્પતિને આપણે શું કહીશું? પરોપજીવી. હવે પરોપજીવી વનસ્પતિમાં પણ બે પ્રકાર પડે છે. એક સંપૂર્ણ પરોપજીવી અને બીજું અપૂર્ણ પરોપજીવી. સંપૂર્ણ પરોપજીવી એ વનસ્પતિમાં એક ઉદાહરણ છે અમરવેલ. હવે જે અમરવેલ છે એ પર્ણ ધરાવતી નથી, માત્ર પાતળી
પીળા કલરની દોરીઓ જેવી જ રચના છે, પણ છે જ નહીં. પીળા કલરની દોરી છે એટલે એના પ્રકાંડમાં પણ હરિદ્રવ્ય નથી, એટલે એ જાતે પ્રકાશ સંશ્લેષણ કરી અને ખોરાક બનાવી શકતી નથી. બીજું, એમાં મૂળ પણ હોતા નથી. તમે એક માત્ર દોરીના કટકા જેવું જ કોઈ વનસ્પતિ પર નાખો તો ત્યાં એ વનસ્પતિ એમાંથી પોષક દ્રવ્ય લઈ અને પોતે આખી ફેલાઈ જાય. તો જે યજમાન વનસ્પતિ પર આ પરલોહી એટલે કે અમરવેલ વનસ્પતિ પરોપજીવી અમરવેલ વનસ્પતિ જ્યારે ચડે છે તો એક ચોક્કસ પ્રકારના મૂળનું નિર્માણ કરે, કે એ મૂળનું નામ છે ચૂષક મૂળ, કે જે એની જે યજમાન વનસ્પતિ છે એની અન્નવાહક અને જલવાહક પેશી સાથે સીધો સંપર્ક સાધે અને એમાંથી પાણી, ખનિજ તત્વ અને ખોરાક બધા જ ઘટકોને શોષી લે. એટલે સંપૂર્ણ રીતે અન્ય વનસ્પતિ પર પરોપજીવન ગાળે છે, એટલે એ વનસ્પતિને શું કહેવાય? સંપૂર્ણ પરોપજીવી. ઉદાહરણ છે અમરવેલ. અપૂર્ણ પરોપજીવી વનસ્પતિ એનું ઉદાહરણ છે વાંદો, વનસ્પતિનું નામ છે. અને વાંદો સામાન્ય રીતે આંબા જેવી યજમાન વનસ્પતિ પર ચડે છે, પણ એ અપૂર્ણ છે. કારણ શું? પ્રકાશ સંશ્લેષણ કરી અને પોતાનો ખોરાક જાતે બનાવે છે. માત્ર પાણી અને ખનિજ તત્વ માટે જ એ યજમાન વનસ્પતિમાં ચૂષક મૂળ ઉત્પન્ન કરી અને પાણી અને ખનિજ તત્વ બે જ યજમાન વનસ્પતિમાંથી મેળવે છે. પ્રકાશ સંશ્લેષણ કરી અને ખોરાક જાતે બનાવે છે, એટલે અડધું કાર્ય જાતે કરે છે અને અડધું યજમાન વનસ્પતિમાંથી લે છે. એટલે આવી વનસ્પતિને કેવી કહેવાય? અપૂર્ણ પરોપજીવી વનસ્પતિ. પણ એ બંને પ્રકારની વનસ્પતિમાં જે વિશિષ્ટ કાર્ય માટેના મૂળ ઉદ્ભવે છે એ મૂળને આપણે શું કહીશું? ચૂષક મૂળ કહીશું. બરોબર? તો અહીંયા આ એક વિશિષ્ટ કાર્ય માટેનું રૂપાંતર છે. નેક્સ્ટ જે વિશિષ્ટ કાર્ય માટેનું રૂપાંતર છે એ છે સહજીવન માટેનું. પહેલા તો સહજીવન એટલે શું? જ્યારે કોઈ પણ બે સજીવો એક સાથે જીવન ગાળે તો એ પ્રક્રિયાને આપણે શું કહીશું? સહજીવન કહીશું. અહીંયા જે કઠોળ વર્ગની વનસ્પતિ અને રાઇઝોબિયમ નામના નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા, આ બે સજીવો સાથે જીવન ગાળે છે. એટલે કઠોળ વર્ગની વનસ્પતિ જેવી કે વાલ, મગફળી, એ વનસ્પતિના મૂળમાં એક વિશિષ્ટ રચના કે મૂળ ગંડિકા બને, કે જેમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય કે જે વનસ્પતિને નાઇટ્રોજન સ્થાપન કરવામાં મદદરૂપ થાય. આ વિશે આપણે જ્યારે નાઇટ્રોજન ચક્ર જોઈશું ત્યારે 12માં વધારે ડિટેલમાં ભણીશું. બરોબર? અને એ જે મૂળ ઉત્પન્ન કરે છે એ મૂળને આપણે શું કહીશું? સહજીવી મૂળ. જે મૂળ ગંડિકા ધરાવતા જે મૂળ છે એ મૂળને આપણે શું કહીશું? સહજીવી મૂળ. કારણ એમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા વસે છે. બંનેને ફાયદો છે. બેક્ટેરિયા છે એને પ્રકાશ સંશ્લેષણ દ્વારા તૈયાર થયેલો ખોરાક મળી રહે છે અને રહેવા માટેનું સ્થાન મળી રહે છે વનસ્પતિમાં. એના બદલામાં બેક્ટેરિયા વનસ્પતિને નાઇટ્રોજનનું સ્થાપન કરીને આપે છે. બરોબર? તો આ થયા સહજીવી મૂળ. લાસ્ટ એક વિશિષ્ટ કાર્ય માટેનું રૂપાંતર છે એ છે વાનસ્પતિક પ્રજનન માટેનું રૂપાંતર. આગળ જે સક્કરિયું જોયું, આપણે સક્કરિયામાં આ રીતે જોયેલું કે અહીંયા મૂળ ખોરાકનો સંગ્રહ કરે, બરોબર, અને અનિયમિત આકાર ધારણ કરે, પણ એના પર જે કલિકાઓનું નિર્માણ થાય છે એ કલિકામાંથી આ રીતે નવા છોડનું નિર્માણ થાય, અને નવા છોડનું નિર્માણ થાય છે એટલે પ્રજનન થાય છે. અને અહીંયા અલિંગી પ્રજનન છે. જ્યારે કોઈ વનસ્પતિમાં અલિંગી પ્રજનન થતું હોય તો એ માટે શબ્દ આપણે પણ અહીંયા વાનસ્પતિક પ્રજનન કોના દ્વારા થયું? સક્કરિયા દ્વારા. તો આમ તો એ રીતે કહી શકાય કે ખોરાક સંગ્રહ અને વાનસ્પતિક પ્રજનન માટેનું રૂપાંતર. કારણ કે ખોરાક સંગ્રહ માટે તો રૂપાંતરિત છે જ, પણ એની ગાંઠો પરથી અન્ય છોડનું નિર્માણ થાય છે. બરોબર? તો અહીંયા જે મૂળ બને છે એનું નામ શું છે? શાકંદ મૂળ. તો અહીંયા આપણે એનસીઈઆરટી ટેક્સ્ટબુક સિવાયના ટોટલ જે આ બીજા જોયા ઉદાહરણ સાથેના સાથે ચોક્કસ પ્રકારના મૂળ કઈ રીતે કહેવાય, આ અલગ એક્સ્ટ્રા નીટ માટેનો ટોપિક છે. અને આ પોઈન્ટ જે તમને નોટ્સ હું શેર કરીશ એમાં પણ મેં એક્સ્ટ્રા પોઈન્ટ તરીકે લખેલો હશે. પણ જ્યારે તમને ટેક્સ્ચ્યુઅલ ક્વેશ્ચન પૂછાય છે તો તમારે 3 જે આગળ આપણે જોયા એ જ ઉદાહરણ લખવાના રહેશે. તો આની સાથે આપણો અહીંયા એક મુખ્ય ટોપિક મૂળના રૂપાંતરણનો એ પૂરો થાય છે. જય હિન્દ.